26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નવીન વાવ થરાદ જિલ્લા ખાતે યોજાવાની છે, જેને અનુલક્ષીને થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અધ્યક્ષે ભારતીય સૈન્ય અને સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક શસ્ત્રોની માહિતી મેળવી હતી અને પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના શસ્ત્ર પ્રદર્શનો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ વધે છે તેમજ દેશના સશસ્ત્ર દળો પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત બને છે। અધ્યક્ષે ખાસ કરીને વાલીઓને બાળકો સાથે આવી પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરી હતી, જેથી આગામી પેઢીમાં દેશભક્તિ અને શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર વિકસે। ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તાર એવા વાવ થરાદ ખાતે યોજાનારી આ રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ શસ્ત્ર પ્રદર્શન લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો છે। પ્રદર્શની દેખ્યા પછી કહી શકાય કે પોલીસ સતર્ક છે અને જેથી જ ગુજરાતની પ્રજા સલામત છે। આધુનિકતા શસ્ત્ર તરીકે, ટેકનોલોજી તરીકે ગુજરાતે ઘણું બધું સારું કામ કર્યું છે અને પોલીસ ફોર્સને આધુનિક શસ્ત્રોની સાથે સાથે તેની તાલીમ પણ જે પ્રમાણે આપી છે, ડિઝાસ્ટર હોય, આતંકી એટેક જેવી સ્થિતિ હોય તો સુરક્ષાની દૃષ્ટિથી બધી રીતે પોલીસ પહોંચી શકે તે પ્રમાણેના પૂરતા સાધનો અને તે સામાન્ય માણસ જોઈ શકે તે માટેની આજે પ્રદર્શન થરાદના આંગણે કર્યું છે। હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી બંનેને હું હૃદયપૂર્વક આભાર માનીશ કે આ સરહદી વિસ્તારના પ્રજાજનો માટે આ પ્રદર્શની મૂકીને તેમણે અવેરનેસનું ખૂબ સારું કામ કર્યું છે। હું રાજ્યની પોલીસને હૃદયપૂર્વકના અભિનંદન આપીશ કે ખૂબ ઉત્સાહપૂર્વક આ કામ લોકભોગ્ય થાય તે માટે કરી રહ્યા છે।